કહેવાનો આશય એ છે કે પ્રભુ ભલે બોલતા નથી, પણ કોકના મોઢે તો બોલાવે છે. કાલે બધું વિવાનું જ થશે. કાલે મંદિર હોય કે આપણું ઘર હોય, આપણે જે પેલી ગદેલ ઓઢાડશું ને એ સગડીમાં તપાવીને, કારણ કે આખો વરસ એમને પડી રહી હોય અને આ ઠંડક હોય. રાતના તમે ડાયરેક્ટ ઓઢજો, હા થઈ જાય ઠંડક. તો આપણા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે. આપણા પ્રભુ તો કોમળ છે માખણથી વધુ. હવે ઘણા એમ કે અમારે ત્યાં અંગીઠી ન હોય, કાંઈ વાંધો નહીં, ન હોય તો એકાદું છાણું હોય અને કાં ગેસ ઉપર સહેજ આમ કરી નાખીએ. ડાયરેક્ટ ગેસની ઝાડ ઉપર ન કરાય. એના ઉપર કલાડી નવી આ વાપરેલી ન હાલે. સહેજ અમસ્તું એટલે ઓલી ઠંડી હવા ઉડી જાય. તો પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો જે વિચાર છે એવો બીજે ક્યાંય નથી. ભેળીની મને એમને ત્યાં ખબર પડી. હવે આપણે તો ભેળી એટલે ખીચડી કેવી રીતે કે જળ મૂકીએ ને મીઠું ને હળદર ને ઓરી દઈએ. હવે કુકરમાં બનાવીએ છીએ. પહેલાં આપણે ઓલું તપેલીમાં બનાવતા, કારણ કે એમાં બધાય કે મીઠી થાય. હવે સમય બદલાયો એટલે કુકરમાં. એ બાએ મને પછી કીધું, મને કે તું ઠાકોરજી પુષ્ટ કરાવે એટલે ભેળી આવી રીતે નહીં બનાવવાની બેટા. મનમાં કીધું મારે ક્યાં હમણાં પુષ્ટ કરાવવા, ને મારે એમ થોડી સખડી ધરવી. સખડી મને આવડે જ બધું કરતા. હું તો મનમાં એમ કહું, મનમાં કે અપરાધ પડે જે અત્યારે બધા કરે હું એ જ કરતી હતી. મને કે એવું કાંઈ નહીં, તારા ઉપર વલ્લભ કૃપા કરે, 6 મહિનામાં આવી જાય અને પ્રભુ પધાર્યા. નોકરી છોડી દીધી ને છોકરા વે અનુકૂળ તો અહીંયા રહ્યો, નહોતો અનુકૂળ અમેરિકા વયો ગયો. અને રૂમ રસોડામાંથી સીધા 2 ફ્લેટ ભેગા કરીને મસ્ત. આ કોનું? તો મારે જે ભેળીની વાત કરવી ત્યાં મને કે જોઈ લા, બને ત્યાં સુધી કુકરમાં ન કરવી ઠાકોરજી માટે. મેં તો હા, તપેલું હોય ને એમાં બાર એ કે ઓલો ગાર હોય ને એનેથી ને આમ લૂંપી નાખવાનું, એટલે ખીચડી અંદર એક દાણો હોય દાજે ને. મેં હા, પછી અંદર ઘીવાળું કરી દેવાનું અને થઈ જવા આવે ને એટલે મલાઈવાળું દૂધ અંદર પધરાવવાનું. મેં દૂધ શેમાં ખીચ? મને કે હા. અને નીચે ઉતારીએ ને એટલે બધું ઘી નાખીને હલાવીને ઢાંકી દેવાનું. ખીચડી મીણ જેવું થાય ને પ્રભુના મોંમાં મૂકતા ગોળે ઉતરી જાય. પ્રભુના તત્સુખનો વિચાર ભગવદીઓ પાસેથી શીખાય. વંચકો નહીં હો પાછા. વંચકો શીખવાડે ચાલે તો બધું, કારણ કે એ સાક્ષાત નથી માનતા એટલે ચાલે. સાક્ષાત માને ન ચાલે. એક વૈષ્ણવના ઘરે 40 વર્ષથી એ જ ગદેલો ને એ જ બધા વસ્ત્રાભૂષણ. હવે એના વરે એને 2-4 વાર કહ્યું. એ કે આપણે એકનું સ્વેટર 40 વર્ષ પહેરીએ છીએ. આપણે એકની 1 સાલ તારે 40-50 વર્ષથી જ છે. એ કે આપણે મેલું થાય કામ કરવાનું હોય, પ્રભુને તો અંદર. એ કે ના. હવે બિચારાએ 2-3 વાર કીધું. પછી એકવાર અમે પહેલાં કાવી રીતે યુટ્યુબનો સત્સંગ નહોતા કરતા, જ્યાં જઈએ ત્યાં પાઠ ને એ કરીએ. પછી બધા એમ કહેલા બેન એકાદી 84-252ની વાર્તા કે તમે કાંઈ વાંચ્યું હોય તો કયો. એટલે ડરતા કહો. સ્પીચ આપવી, વક્તૃત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ એ બધી જુદી વસ્તુ હોય. અને પુષ્ટિની રીતે શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા કરવી અલગ વસ્તુ છે. એટલે પછી હું કહું જો મને આ બધું પુષ્ટિના શબ્દોમાં એ કે ભૂલ પડે ક્યાં તારે પરીક્ષા દેવી છે.
પછી એના વરે મને કીધું, બહાર લઈ આવ્યા બિંદાસ. મને કે આ ગદેલ નહીં હાલે ઈલાબેન. મેં કીધું એ મને તો ન, હવે મારાથી કેટલા મોટા ને એના ઘરે પ્રભુ. હું બોલું એના પહેલાં 2-3 બોલી ગયા, હરો આવા. પછી એક બેને કીધું કે હું કરું છું, પણ હું સેવા કરું છું. કાપડ ને બધું તમારે લઈ આવવાનું, રેશમી દોરાથી હું તમને સરસ ગદેલ નાખ્યો. અને જે એણે પહેલાંના જમાનામાં ધડકી બનાવતા, ધડકી એટલે સરસ રજાઈ, એમાં ડિઝાઇન પાડે, પંખા ને તોરણ ને. અમે નાના હતા ને એટલે આવું બધું કરતા હોય ને, એટલે પછી ભૂખલા એટલે મામીને કહીએ કે હવે કાંઈક બનાવી દો. પહેલાં કાંઈ આવું નહોતું, સેવ મમરાઈ ન કરી દેતા ને કાંઈ નહીં. એટલે મામી એમ કે ખારી પૂરી બનાવી દો બટા. હું કહું હા. તો એ અધૂરું મૂકે ને એટલે સોય કાઢી લે. અમે ન હોઈએ, હું જ જાતી વેકેશનમાં, હું હોઉં ને એટલે સોય કાઢીને જાય. નાનીએ શીખવાડ્યું, એ કે આ હકડી નહીં રહ્યો, આ હુસે. એટલે મારા મામાની દીકરીઓને એના હાણા તૈયાર કરે. જેવા મામી અંદર જાય ને એટલે ઓલી ડિઝાઇન સરસ હોય ને, એવું સરસ રૂનું પોચું એટલે અંદર એ આડોટી લો. એટલે મામી અંદરથી કે મને ખબર છે એટલે હોય કાઢીને આવી છું. તો ઠાકોરજીના ઓલામાં પણ વાગે ને એવી રીતે અંદર ઓલી ના કરે. એમાં તો સરસ મજાનું સાટીને અંદર ઓલું રેશમી રૂ, આપણું આ રૂ આવે એવું નહીં, પણ સાઈડમાં ઓલી કિનાર હોય ને એમાં એવી સરસ ડિઝાઇન કરે, પ્રભુને વાગે નહીં ને સોહાય. તો પુષ્ટિ માર્ગમાં કલા નિદાન છે ને બધી કલાનું જ. મેં વચ્ચે કીધું હતું કે રંગોળી એક બેને ઓલા ગાલીચા પ્રમાણ કરી. એની જિંદગીમાં એ કે મેં ચીરોડી કલર હાથમાં નહોતા લીધા ઈલાબેન. અને પ્રભુ ઘરમાં પધાર્યા ને દીવડા મૂકવાતા મારે ગોકુળમાં આજ દિવાળી. તો એ ગાલીચામાં જોઈ જોઈને રંગોળી કરીને એવા કલર પૂર્યા અને એમાં દીવડા મૂક્યા અને ફોટો પાડીને મને મોકલો. મને કે સ્ટેટસમાં એટલે ન મૂકાય, તમે કહો છો ને પ્રગટ કરે રસ જાય. હું તો એવી રાજી થઈ. મને કે કલર, મેં તો એટલા સરસ કલર કોમ્બિનેશન. પ્રભુ ઘરમાં પધારે ને પછી તમને નવરાજનો, જો તમને ભાવ હોય તો. અત્યારે જો આપણે ક્યાંક લૌકિકમાં જવું હોય ને એટલે આપણે તરત છોકરાને કહીએ અહીંયા તમે જાઓ ને તો ચાલશે, અમારે આવવાની જરૂર નથી. એક તો આ સત્સંગમાં હાય સોચ કરવી પડે. સત્સંગમાં નિરાત હોય તો આનંદ આવે. અંદરથી જે ભાવના આવા પ્રસંગો, આ કંઈ વાંચેલું ન હોય, આ જીવનમાં બન્યું હોય કે આ કોકને ત્યાં પેલું થયું હોય. અને અમે આવું સાંભળીને બધાનો સંગ કરીને શીખીએ છીએ, હજી શીખીએ છીએ, હજી અમને કાંઈ આવડતું નથી. પણ નવા નવા વૈષ્ણવ હોય. એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને દૂધ મિશ્રીની આજ્ઞા લઈ આવ્યા. હવે એના વરને ફેક્ટરી, આ પ્લાસ્ટિકના દાણા કે સૈનિક બહુ ખબર, તો 10:30 ટિફિન લઈને જાય. અને આ બેન હાઉસવાઈફ. 3-4 દી પછી ફોન આવ્યો. મને કહેલા બેન તરત આપણને સખડી આજ્ઞા આપે. મેં તો કેમ? એ કે ટિફિન બનાવીને તો કોકવાર ઓલા ટિફિન લઈ જાય ને તો મારા મિસ્ટરને માટે દહીં વડા કે બટેકા વડા કે કોઈક વારી કે મગની દાળનો શીરો કે કોઈક વારી કે દાળ ઢોકળી હોય. તો 4-5 દિવસથી હું આ બધું બનાવું. હવે પ્રભુ રસોડામાં, કારણ કે મારાથી ચડ ઉતર થતી નથી. હું તો એ કે તમારા જ ઘણી નાની છે, પણ મને પેનીનો દુખાવો એટલો બધો અને વર્ષોથી છે. મટન થાય તો મારા મિસ્ટર એ કે સવારે એકવાર વહેલા ઉઠ્યા. એ કે જ્યાં સુધી ઠાકોરજીને સખડી ન ધરાવે ને ત્યાં તું મારા માટે રોટલી શાક જ બનાવજે, કોઈ વેરાયટી નહીં. નહીંતર કે એ ટિફિન લઈ જાય ને
એટલે એના મેનેજરને બધા હારે, એટલે કાંઈ એમ કે સાહેબ તમારા ટિફિનનું ન ચાખીએ ને તો રવિવારે અમને એવું લાગે કે જાણે અધૂરું જ. શેઠાણી એટલું સરસ બનાવે. એટલે આણે કીધું મને શેઠાણી નહીં કહેવાનું, મને ભાભી કહેવાનું. કોઈ શેઠાણી નથી, તમે બધાને અમે હરખા જ છીએ. એટલે આણે 2-3 દી રોટલી ને શાક કરી દીધું. એ કે પ્રભુને સુગંધ આવે તો એને અરોગવાનું મન ન થાય. એટલે મેં કીધું તમારે 10:30 ટિફિન લઈને જવાનું. તો કે તારે મારા માટે દહીંવડા 10:30 તૈયાર થાય, મારા માટે બટાકાવડા તૈયાર થાય. હવે ભૂજાના એવા બનાવે, પતલી બટેકાને ઓલાથી કરે, એની બેની વચ્ચે એ સરસ મજાની લીલી ચટણી મૂકે, કોઈમાં બટેકાવાળાનો મસાલો કરીને ભરે, કોઈની અંદર એકલા એમ કે ઓલા ધાણા જીરું ને મરચું ને એ ભરે, અને નવી જાતના. હવે 3 દી થા તો આ રોટલી શાક, એટલે બધાએ કીધું ભાભીની તબિયત નહીં સારી, અમે ટિફિન લઈ આવીએ. પણ આણે એ કે ઈલા આંટીએ કીધું છે કે પ્રગટ કરે રસ થાય, એટલે ઘર ફેક્ટરીમાં એમ ન કહે કે આનું કારણ જુદું છે. પણ 4-5 દી થયા એટલે એની વહુ કે હવે તમે શું કરવું જ કહો. એ કે તું આજ્ઞા લઈ લે, એટલે ઠાકોરજીને આપણે એ કે પછી 10:30 નહીં પહોંચાય તો એ કે આપણે 11 વાગે જઈશું, 11:30 જઈશું. મારે બધું મેનેજ કરેલું છે. હવે જેને ત્યાં જઈને વાત કરી, એ કે ખુશેથી ધરો. અઠવાડિયામાં સખડી ધરવા માંડ્યા. ઠાકોરજીની લીલા ઠાકોરજી જ જાણે. કોના ઉપર ક્યારે કેવી કૃપા કરે છે. માગી ઓલા ભાઈ જે બહુ આ બધામાં ઊંડા ઉતરા જ ન, ખાલી એને એટલી ખબર હતી કે બ્રહ્મ સંબંધ છે ને કંઠી પહેરાય અને રોજ જગાડે, એટલે આ નાઈને ત્યાં યમનાષ્ટક કરી લે. આના સિવાય પુષ્ટિનો પ એને નહોતો આવડતો. પણ અઠવાડિયામાં કે ના પ્રભુ આ બધી સુગંધ એ માનવા માંડ્યા કે ઠાકોરજી સાક્ષાત છે. અને એણે પણ કેવું લીધું, જ્યાં સુધી આપણે પ્રભુને સખડી ન ધરાવીએ ત્યાં રવિવારે રોટલી દાળ ભાત શાક ન ખાય, રોટલી શાક જ. પ્રભુને જ્યાં સુધી આપણે ના ધરાવીએ ત્યાં સુધી, જિંદગી સુધી ના ધરાવે તો જિંદગી સુધી રોટલી શાક. ફેક્ટરીમાં 4 વાગે આજુબાજુ સરસ નાસ્તો મળે, બધે મળતું હોય. સેન્ડવિચ છે કે બફવડા છે કે રોજ નાસ્તો આવે. આજની એ અઠવાડિયું એને ના પાડી, મને ડૉક્ટર હમણાં ના પાડી કે એસિડિટી છે ને, ઠાકોરજીનું નામ ન દીધું. અને પ્રભુએ કેવી કૃપા કરી. પ્રભુ ભલે ડાયરેક્ટ ના કહે, પણ બીજા દ્વારા કેવડાવે જ. પછી ચોરી કેમ થાય એનું બધું મને ફોન કર્યો, એટલે મને કે ચોરી 2 દી થઈ રહી, પણ ઈલાબેન મજા ન આવી. મેં તો મને કે બીડા ધરવા છે. તો રવિવારે 2 જણા આવ્યા. એટલે મેં કીધું આ જે ઓલું કાગળ હોય ને એમાં તમને શીખવાડું, કારણ કે ઓલા પાન તો પછી નકામા જાય. તો પ્રભુ માટે લાવ્યા હોય ને, તો જે પ્રભુના નામે લાવ્યા હોય ને એ પછી બગાડાય નહીં. એ બેનને વાર લાગી, ઓલા ભાઈ શીખી ગયા. રોજ 4 બીડા ઠાકોરજીને ધરાવે. એક ઓલા બેન લે ને 3 ફેક્ટરીએ લઈ જાય. પ્રભુએ રાજ વૈભવ વધારી દીધો. જુઓ તમે, મારો કહેવાનો આશય એ છે કે જે ઓલા ભાઈ પણ એના દ્વારા પ્રભુ સખડી આરોગવા માંડ્યા. ઓલા બેન કે હવે ઈલાબેન 10:30 રાજભોગ આવી જ જાય.
એટલે સરાવીને પહેલાં ગાયનું કાઢી લઉં. હવે આ ગાયનો તો એ કે પ્રોબ્લેમ થયો છે અને તરત ટિફિન ભરું. પછી કે એમણે એક સરસ વાત કરી, એ કે હવે તો ગાયો લગભગ રખડતી નથી, પણ જે એરિયામાં રખડતી હોય ત્યાં લોકો એવું કરે છે, ગૌગરાસ કાઢે ને પ્લાસ્ટિકની થેલી મૂકી રાખે બહાર જાય. એટલે હવે પ્લાસ્ટિક હોતું ગૌગરાસ ગાયને ખવડાવી દે. તો આ વસ્તુ ગાયની હેલ્થ માટે કેટલી ખરાબ છે. ઘણીવાર છાપામાં આવે ને એમાં આવે કે 2 કિલો પ્લાસ્ટિક નીકળ્યું ને 1 કિલો નીકળ્યું.